ગાઈઝ મારે એક વસ્તુ શેર કરવી છે. હું એકચ્યુઅલી બેંકમાં ટ્રેનિંગ માટે છું. એકચ્યુઅલી મારે કોલ આવ્યો હતો તો હું બીજી જગ્યાએ ગઈ હતી. અમારે કયું જે કોલોની છે ને એ મિક્સ છે, લાઈક બેંકિંગ અને એક બીજી કંપનીની કોલોની. અને વોશરૂમ પણ અમારા સાઈડ ઉપર જ છે. તો અમારું વોશરૂમ સાઈડ પર છે, ઇન ધ સેન્સ થોડું દૂર છે, બટ અમારા વોશરૂમમાં છે ને પાણીની બહુ 2-3 દિવસથી પ્રોબ્લેમ થાય છે. તો હું ક્યાં ગઈ એમની કંપનીના વોશરૂમમાં. તો મને પૂછ્યું કે તમે ક્યાં ના છો? મેં તો હું બેંકમાં જોબ કરું છું. તો કે તમે અહીંયા વોશરૂમ નહીં જઈ શકતા. મેં તો કેમ? તો કે ધીસ ઇઝ નોટ પબ્લિક વોશરૂમ. મેં કીધું યા આઈ કેન અન્ડરસ્ટેન્ડ, બટ પબ્લિક વોશરૂમ નથી, બટ કોઈની ઇમરજન્સી હોય તો તમે યુઝ કરવા માટે આપી શકો છો. કે ના, અમે એ યુઝ કરવા માટે પણ નથી આપી શકતા. તો મને એવું થયું કે બેન, તું વોશરૂમ સંભાળે છે કે તું કામ કરે છે? એટલીસ્ટ તું માણસાઈને રીતે મને વોશરૂમ યુઝ કરવા દઈ શકતી હતી. મોઢા પર ના પાડી દીધું. એટલે મને છે ને બોલવાનું બહુ આવતું હતું. તે ટાઈમે મેં કંઈ ના બોલી. મેં તો કોણ આ લોકોને મોઢે લાગે, જવા દીધું. એટલે માણસે નામની વસ્તુ જ નથી. ચલો હું તો તો પણ મારી સમજીએ છે કે આપણે મોટા છીએ. ઇન કેસ કોઈ ઓલ્ડ લેડી હોય, કોઈને ઇમરજન્સી, તો તમે આવું કહી શકો? લાઈક સિરિયસલી આજકાલની છોકરી આવી છે. અમે તો કોઈ અનનોન પર્સન હોય, કોઈ અંજાનો છે, અમે ઘરનો વોશરૂમ અમે યુઝ કરવા માટે આપીએ છીએ. બિકોઝ એ લોકોને નીડ હોય છે. આ વસ્તુ માટે આપણે કોઈને ના કહી શકીએ. એ પડી જ નથી લોકોને. મને બહુ જ ગુસ્સો આવે છે આવી છોકરીઓ. પછી મને તો હું એને બોલું, પણ પબ્લિક હતી તો મેં જવા દીધું. એના જેવું કોણ થાય? મેં તું હા બેન નહીં યુઝ કરતી, હું યુઝ કરીશ અમારું બીજું. કેવા લોકો છે ગાઈસ.